યાત્રાધામ અંબાજીમાં 12 થી 18મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે। ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી હોલમાં પત્રકાર પરિષદ યોજી હતી। સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ 1 અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટભર્યું કામ થાય એ રીતનું આયોજન થયું છે। અન્ય જિલ્લામાંથી પસાર થતા પગપાળા સંઘોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અન્ય જિલ્લાઓના કલેક્ટરો સાથે પદયાત્રીઓની તમામ સગવડો સચવાય એ માટેની વ્યવસ્થા ગોઠવવા સંકલન મીટિંગ પણ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરે આ સાથે કરોડો માઈ ભક્તોને અંબાજીમાં પધારવા અને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું તેમજ મેળો નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી। આજે ભાદરવી પૂનમ મહામેળાનો બીજો દિવસ છે। ભક્તોનો અવિરત પ્રવાહ આવી રહ્યો છે। કાલ કરતાં પણ આજે ભક્તોનો પ્રવાહ વિશેષ જણાય છે। મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સારી રીતે વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કર્યો છે વહીવટી તંત્ર દ્વારા પણ, અને પાર્કિંગથી દર્શન પથ સુધી બસોની વ્યવસ્થા, નિઃશુલ્ક ફેરી સર્વિસની વ્યવસ્થા કરી છે। અને જે પાર્કિંગ પ્લોટ સુધી અંબાજી નજીક 1 કિલોમીટર સુધીના પાર્કિંગ પ્લોટ સુધી ખાનગી વાહનો પણ આવી શકે છે। આ સિવાય તમામ પ્રકારની વ્યવસ્થા સુચારુ રીતે ચાલી રહી છે। પીવાનું પાણી, આરોગ્યના કેમ્પો, 3-4 જગ્યાએ ભોજનના ભંડારા અંબાજી પેરીફેરીમાં, આમ સરસ રીતે બધું સુચારુ રીતે આયોજન મુજબ જ ચાલી રહ્યું છે। અને આશા છે કે આજે કાલે ભક્તોનો પ્રવાહ હજી પણ વધશે એવું લાગે છે।